તો ભાઈ આપણા મોજીલા વિસનગરની અંદર આપણે આવી ગયા હતા અત્યારે સેવા સદનની બાજુમાં, અને સેવા સદનના કોઈ પણ કામે આવ્યા હોય એટલે આપણે ભરતભાઈ પ્રજાપતિને મળ્યા વગર તો નીકળીએ જ નહીં, કેમ કે એમના રગડા સમોસા ભાઈ આખા વિસનગરની અંદર બૂમ પડાવે છે. તો આપણે બી ત્યાં આગળ પહોંચ્યા હતા, તો હવે આપણે ત્યાં રગડા સમોસા ખાધા વગર તો જવાય નહીં. તો આ એક્ઝેક્ટ ત્યાં સામે આપણે રગડા સમોસા બનાવડાવી દીધા. તો ભાઈ ચોખ્ખાઈની બાબતે એક નંબર છે ભરતભાઈ, અને એની સાથે સાથે આ પ્રજાપતિ રગડા સમોસા એ ચલાવે છે, જેની અંદર તમે કહો એ પ્રમાણે તમને ચટણી નાખીને સારી એવી ક્વોન્ટિટીમાં અને સારો ક્વોલિટીવાળો નાસ્તો તમને અહીંયા પ્રોવાઈડ કરે છે. જરૂરથી એકવાર વિઝિટ કરવું જ જોઈએ તમારે, અને કમ્પ્લીટ સેવ બેવ અને ડુંગળી તમારે જે ફ્રેન્ડની રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે એ નાખી આપશે, અને એ પ્રમાણે તમને ખવડાવશે દિલ ખોલીને. અને ભાઈ ભરતભાઈ બે પ્રકારની ડીશ બનાવો છે, એક 25 વાળી ને એક 30 વાળી. ભાઈ આપણે 25 વાળી ખાધી હતી, કેમ કે 30 વાળી તો ભાઈ આપણે ખાવા આવી ગયા હતા અહીંયા પ્રજાપતિ સમોસા રગડા ઘૂઘરા, બરાબર, રગડા સમોસા ખાવા અહીંયા આવી ગયા હતા. અને જનરલી આ છે આપણે જે સેવા સદન છે એની એક્ઝેક્ટ સહેજ આગળ. તો ભાઈ આપણે રગડા સમોસા ખાઈ લીધા છે, બરાબર, અને અહીંયા ભરતભાઈ રગડા સમોસા બનાવી રહ્યા છે. તો હવે આપણે એમની જોડે થોડી ચર્ચા કરીએ કે ભાઈ કેટલા ટાઈમથી એ રગડા સમોસા બનાવે છે અને એનો ટેસ્ટ કેવો છે, બરાબર. તો તમે જુઓ કે ઓથેન્ટિક રીતે જ બનાવીને આવે છે, એકદમ કમ્પ્લીટ, કોઈ પણ જાતની ભેળસેળ ને એ બધું કર્યા વગર. તો હવે આપણે ભરતભાઈ જોડે થોડી વાત કરશું. ઓકે, તો ભરતભાઈ આપણે કેટલા વર્ષથી આ ચાલે છે? લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું. તો 1.5 વર્ષથી ભાઈ ભરતભાઈ અહીંયા ચલાવે છે. અને મૂળ તમે કઈ બાજુના છો? પાટણ જિલ્લો મારું ગામ. તમારું ગામ પાટણ જિલ્લો છે, બરોબર બરોબર. અને અત્યારે કેટલા રૂપિયાની પ્લેટ વેચો છો તમે? 25 વાળી 30 વાળી. બરોબર છે. અને તમારી આ લોકેશન પર જમવા આવવું હોય, અમારે ખાવા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? સેવા સદનના સામે ગન માર્કેટ વાળો રસ્તો, વિસનગર. બરોબર. હવે તો ભાઈ પછી રાહ શેની જોવો છો? પહોંચી જાઓ ભાઈ પ્રજાપતિ રગડા સમોસામાં.